હું અશોક ઓઝા, આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ. હું છેલ્લા 6 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલો છું. 3.5 વર્ષથી વડોદરા શહેર પ્રમુખ છું. પાર્ટીમાં ઘણા કામો કર્યા, પાર્ટીના હિતમાં કર્યા, પરંતુ ટૂંક સમયથી દિલ્હીથી આવેલા કેશવ ચૌહાણ, જે 4 મહિના પહેલા આવ્યા, એમણે પાર્ટીમાં ડેમેજ કરવાનું ચાલુ કર્યું. એમણે ખોટા લોકોને ટિકિટો અપાવવાનું ચાલુ કર્યું. આ કોટાની અંદર એક ખોટી ટિકિટ અપાવવાના કારણે મારા 5 કેન્ડિડેટ જે ખરેખર ઇલેક્શન લડવા માટે તૈયાર હતા એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. આવી રીતે ધીમે ધીમે દિવસો પસાર થયા. સાહેબ, કેશવ ચૌહાણ દિલ્હીથી આવી અને અહીંયા જે પાર્ટીને નુકસાન પહોંચાડતા હતા તેના માટે હર હંમેશ મેં ઉપર બી જાણ કરવાની પ્રયત્ન કરી. મેં ઉપર બી આ બધી વાતો જણાવવાનો પ્રયત્ન કર્યો. કેજરીવાલજી તારીખ 24 થી 27 રહ્યા, મેં એમને બી મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું ધ્યાન બહાર આંખ આડા કાન કરવામાં આવતું હોય એવું મને લાગ્યું. અને પાર્ટીથી કોઈ વિરોધ નથી, હું પાર્ટીની સાથે છું. ગઈકાલે સવારે 10 વાગે મેં ઉપરનું નેતૃત્વ ગોપાલ રાયજી, જે ગુજરાતના પ્રભારી છે, એમના પીએને ફોન કરી એમની પાસે ટાઈમ માંગ્યો, પરંતુ મને એવું કહેવામાં આવ્યું કે અડધો કલાકમાં અમે જણાવીએ ત્યારે તમે બરોડાથી અમદાવાદ આવો. પણ અડધો કલાકમાં કોઈ પણ જાતનો ફોન ના આવતા, સાહેબ, મારી હકીકત એ છે કે આજથી 4 દિવસ પહેલા એક કોલ થઈ હતી. કોલની અંદર બરોડાના ઉચ્ચ અધિકારીઓ હતા, 6 થી 7 જણા. તેમાં મારે બી સામેલ થવાનું હતું. અને એની અંદર હકીકત એ હતી કે કોઈએ કોઈના બાબતમાં કમ્પ્લેન કરવી હોય તો એ કોલમાં કરે, પરંતુ હું સાઈડમાં રહી. મારી કોઈ બી કોઈની કમ્પ્લેન હોય, હું શહેર પ્રમુખ છું, કરી શકે છે. એટલા માટે હું પાર્ટીમાં કોલમાં ન જોડાય, બીજાના ફોન પરથી હું કોલ સાંભળતો હતો. પરંતુ એ કોલની અંદર, સાહેબ, મારા પરિવાર પર મારી 2 પત્નીઓ છે, આ શું પાર્ટી ચલાવશે, આ રીતે હસ્તક્ષેપો કરવામાં આવ્યા. પાર્ટીને 3.5 વર્ષથી મારી 2 પત્ની છે, બધા આખી દુનિયા જાણે છે, એનાથી કોઈને કોઈ વિરોધ નથી. એ મારી પર્સનલ લાઈફ છે. પરંતુ સાહેબ, કેશવ ચૌહાણે એની અંદર વાતને શાંત પાડી અને પાર્ટીની વાત કરો, જે મુદ્દે ભેગા થયા જે વાત કરો, એવું ન કરી અને મારી પર્સનલ લાઈફ પર કીચડ ઉછાળવાનો અને એને હવા આપવાનો પ્રયત્ન કર્યો. મને, સાહેબ, પહેલેથી એમનાથી તકલીફ હતી. તે કારણે જ્યારે મને ઉપરના નેતૃત્વથી કાલે બી કોઈ જવાબ ન મળતા, મારા મિત્ર શ્રી નીતિનભાઈ ડોબરિયા મારી સાઈડ પર આવેલા અને સાઈડ પર બેઠા બેઠા બધી ચર્ચા થઈ. એટલે મારે અહીંથી જે ચૌહાણ છે એ ચૌહાણને અહીંથી મારે હટાવવા કે પાછા દિલ્હી જતા રહે, અહીંના કામો બતાવી અને દિલ્હીથી ટિકિટ માંગવાનું એ જ આ લોકોનું કામ છે. એટલે સાહેબ, મેં નીતિન ડાબરિયાને કહે કે તમે અમને એક આઈબીના નામે ફોન કરી અને ખાલી એટલું કહો કે ભાઈ તમે રજીસ્ટ્રેશન તમે લો છો એનું રજીસ્ટ્રેશન કરાયું છે, તમારા ઘરનું ભાડા કરાર કરાવેલ છે. એ રીતે નીતિન ડાબરિયાએ મારા કહેવાથી ત્યાં ફોન કર્યો અને એમણે 1-2 ફોન સાંભળ્યા, પછી ફોન કાપી નાખ્યો. બીજી વખત કે અડધો કલાકમાં હું પહોંચું છું, ફરી ફોન કાપી નાખ્યો. પરંતુ થોડી વાર પછી ઉપરથી એક ફોન આવ્યો અને જે નીતિનભાઈએ ઉપાડતા સામેથી અવાજ આવ્યો, મેં અરવિંદ કેજરીવાલ બોલતા. એટલે આમણે ફોન કાપી નાખ્યો અને મને કહ્યું કે અરવિંદ કેજરીવાલજીનો ફોન હતો. એટલે મેં એમને ફરીથી જાણ કરી કે જે બી ફોન આવે તમે ઉપાડી લો. અરવિંદ કેજરીવાલજી સાહેબ હશે તો હું એમનો અવાજ સાંભળીને તમને કહી દઈશ કે અરવિંદ કેજરીવાલજી છે. અને ટૂંક જ સમયમાં 10 કે 12 કે 25 સેકન્ડ પછી જ ફરી બીજો ફોન આવ્યો. એમણે સ્પીકર પર ફોન કર્યો અને અરવિંદ કેજરીવાલજીનો અવાજ સાંભળતા મેં કહ્યું, હા, અરવિંદ કેજરીવાલ જ છે. અને ફરી જે 2-5 સેકન્ડ 10 સેકન્ડ વાત થઈ એમની વચ્ચે અને ત્યાંથી પછી ફોન મૂકી અને એ આનંદ આવતા રહ્યા અને હું મારા ઘરે જતો રહ્યો. આ જ હકીકત છે. આની અંદર આઈબીનો કે પોલીસનો કોઈ રોલ નથી. અમને જે આંતરિક ખામીઓ હતી પાર્ટીની, કે પાર્ટીને જે નુકસાન પહોંચાડવામાં આવતું હતું, એના કારણે આ કૃત્ય અમે કર્યું છે.